હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો દર્શુભાઈ ઘરે છે. હવે એનો સિલેબસ પૂરો થઈ ગયો છે એટલે હવે એને કદાચ નહીં જવા દઈએ. 4 તારીખે એક્ઝામ છે અને ભૂમિતને કાલથી રિવિઝન શરૂ હતું. એ આજ રિવિઝન એને બધું પતવાયું આજનો દિવસ એટલે કાલથી એને ઘરે કાલથી હું પ્રિપરેશન ઘરે જ કરાવીશ. ચાલો આજે તમને આજ વાગી ગેસ મારા આજે 11 થઈ ગયા છે. 11 વાગી ગેસ પણ આ સીમા આવી ગઈ છે એટલે કામ બધું ઓલમોસ્ટ થઈ ગયું છે. કાંઈ બાકી નથી. જ્યુસ મેં તરબૂચનું આજે કાઢી વાળ્યું છે. હું તમને બતાવું. જો આ પવાલું આખું ભર્યું છે ને એ જ્યુસનું જ કાઢી નાખ્યું તરબૂચનું. છોકરા બોકરા બધું ઉનાળાના ભલે પીવે એમ. ને બાકી તો આજ મોસંબીનું નથી કાઢી. મોસંબી પડી છે. તરબૂચનું નીકળી ગયું એટલે આખો દિવસ તરબૂચ ચાલશે. અને જો આજે તો મગાઈ નથી એટલે મારે તો ફ્રૂટ જ લેવા પડશે. મગાવા લઈ આવશો બપોર તૈયાર થશે. નહીંતર મગ વગર મારે નહીં હાલે. મગ જોઈએ છે મારે. બપોર હું ખાઉં છું મગને એવું થોડું. જો બહુ વધી જાય ને ત્યારે કડક ડાયટ કરું છું, બાકી નથી કરતી. આજે કુટનો આવ્યો છે તમારે રોજનું વેઇટ બતાવું તો મારો વેઇટ તો જલ્દી ઉતરે નહીં. મેં પહેલાંય વાત કરીશ તમને, હજુ કહું છું કે હવે મારે જે મેન્ટેન કરવાનું છે એ જ ચાલે છે. બાકી બહુ વધે તો 1-8 કિલો ઉતારું એ કડક ડાયટ કરીને. એટલી બધી હજુ તો કડક ડાયટ નથી કરતી. આ તમને બધાને જે બતાવું છું એ 12 વાગે તો હું પાછું મગની શાક ને બધું ખાવ જ છું. સવારમાં ગરમ પાણી. મને 12 વાગ્યા પહેલાં કાંઈ લેવાની પહેલેથી જ આદત નથી. આ તો જ્યુસે ને એવું અત્યારે શરૂ છે મારે. એમના એના જે ડ્રિંક છે તો ડાયટ શરૂ કરી તે નહીં. તો સવારમાં ચાની આદત મને નથી. ચા તો હું બિલકુલ આખો દિવસમાં ક્યારેય નથી કરતી. પણ હા, ક્યારેક બહુ ઈચ્છા થાય ને ચા ભાખરી ખાવાની ત્યારે રવિવાર લઈ લઈ. રવિવાર ચા ભાખરી બપોર વચ્ચે ખાઈ લઈએ. ચાલો આગળ તમને બતાવો આખો દિવસ મારો. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. જો ફ્રેન્ડ્સ, તમે હું આ બેઠી ગઈ છું એપલ લઈને. ભાવેશ, જય શ્રી કૃષ્ણ. ભાવેશ, જય શ્રી કૃષ્ણ. ભૂમિત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તારે મોર્નિંગમાં જય શ્રી કૃષ્ણ થઈ ગયું હતું આજે. અને મેં લીધું છે મારું એપલ. અને ભાવે જમવા બેસી ગયા છે. એનું શાક રોટલી ને એવું બધું લઈને ઓલા રૂમમાં ભૂમિતને ટ્યુશન કરાવવા આવવાના જ મેડમ, એટલે મોડું થઈ ગયું થોડું એટલે ત્યાં જમવા બેઠા છે. અને મગ ખૂટી ગયા છે ને એટલે હું જમવા નથી દેતી. પછી છે ને રોટલી શાક ખાવા બેહું ને મારથી ખવાઈ જાય થોડું. એટલે એના કરતાં એ ત્યાં બેઠા ને હું અહીંયા એપલ લઈને બેસી ગઈ છું. હમણાં મગ નથી પણ થોડીક અડધી રોટલી શાકારે ખાઈ લઉં તો હાલે. પણ એના કરતાં બેઠા છે કે મગ આ સન્ડે અત્યારે લઈ આવશે કિલો જેવા ખાઈ લઈશું. ફ્રૂટ છે હમણાં. ચલો ખાઈ લઈએ. જો ફ્રેન્ડ, ચાલો અમે બેસી ગયા છે સાંજનું જમવા. આજે હવે લઈ લીધું છે બે ભાઈની સ્ટડી. અને દર્શભાઈને એને હોમવર્ક કરાવતા હતા. એનું રિવિઝન શરૂ કરાવી દીધું છે. ભૂમિતને પણ હવે. અને ભાવેશે જમવા બેસી ગયા છે. હું પણ ચાલો તમને બતાવું મારું જમવાનું. આજે મેં લઈ લીધું છે ટમેટાનું શાક એકલા. જો પછી દહીં, પાપડ, ડુંગળી અને અમારો રોટલો. અને છોકરાઓને ચણાના લોટના સરેમમાં નાખ્યો કે ફૂટ લાગ્યો એને બનાવી દીધા છે. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ તરબૂચ લઈને. બતાવીએ આજે ફ્રૂટ આવે છે એમ તો. તરબૂચ ને પેટીને એવું બધું જોવે છે જે કાંઈ હશે એ. તો સંતરા ને એવું બધું મૂકેલું છે જે ખાઈએ ત્યારે. આવી ગઈ ટેટિયા. ટેટી બેને ખાવાની સમા બેને નહીં ફોન ને. અને ચાલો તમારા પ્રશ્નના જવાબ આપી દઉં જ્યાં સુધી તે કટ કરે બધા એટલે. અને તમારા પ્રશ્નના જવાબ આપી દઉં બધાના. પછી હેતલબેન, અમને તો હિંમત જ નથી આવતી. તો તમે થોડું શરૂ કરશો ને, 1-2 દિવસ કાઢશો એટલે તમને હિંમત ઓટોમેટિક આવી જશે. ખાલી 1-2 દિવસ જ ડાયટના કરીને જુઓ, મન મક્કમ કરીને. 2 દિવસ તમે કરશો ને એટલે તમને એટલું આમ આવી જશે ને હિંમત કે વાત કરો માં. 2-3 કિલો ઘટશે એટલે ઓટોમેટિક તમને એમ થઈ જશે કે આ ઘટવાનું શરૂ થયું છે, હવે તો શરૂ જ રાખવું છે કન્ટિન્યુ. એટલે હિંમત તો લાવવો જ ગમે તેના ઉપરથી. તમને મોટિવેશનના વિડીયો જૂના મારા જોઈને મળે તોય ભલે, તમે શરૂ કરશો તો જ થશે. તમારે થોડુંક તો ટ્રાય કરવી જ પડશે. એટલીસ્ટ આપણે કોઈ ડૉક્ટર આપણને એમ કે તમારે આ ખાવાનું બંધ કરવું પડશે, ના કરવું પડશે ને એના કરતાં બેટર છે કે અત્યાર દિનનું જ આપણી હેલ્થ આમાં સંભાળાઈ જાય છે. કાંઈ વાંધો નહીં આવડે. બહુ વજન હશે તો પગના દુખાવા બધું ઓછું થઈ જશે. કોઈક કેવું હતા ગોહિલ કરીને કે કંઈક હતા ખાવા છે, એમણે કીધું કે એમને તો થાઇરોઇડ પણ નોર્મલ આવ્યો છે. અને કોઈનો હમણાં કોમેન્ટ હતી કે એમને 50% હેરફોલ થવાનું બંધ થઈ ગયું છે. કેમ કે એમાં પ્રોટીન મળે ને વધારે મગને એવું લે એટલે હેરફોલમાં ને એમાં થોડુંક સારું રહેતું હોય છે. મેં તો ક્યારેય કોઈનું કાંઈ જોયું જ નથી. એમનું શરૂ જ રાખ્યું 3 વર્ષ. આમ નામ કન્ટિન્યુ શરૂ છે બધાનો. એ જો હજુ પ્રશ્ન આવશે એનો આન્સર હું દઈશ. એવું નથી કે મારે કન્ટિન્યુ ઓલું છે એમ. એટલે
હિંમત રાખો, હિંમત કરો, તમારા માટે કરો. તમે શરૂ કરશો ને તમને જ્યારે વેઇટ લોસ થશે ને ત્યારે થોડોક વેઇટ લોસ થશે ને તો એ તમને જે ખુશી મળશે ને એના જેવું કંઈ તમને નહીં મળે. તમે કરશો ને પછી તમને એ હિંમત એની ઓટોમેટિક તમને આવી જશે. તમે ટ્રાય તો કરો, 2 દિવસ તો કાઢો. તમને 2 દિવસ કાઢો પછી તમને આદત પડી જશે. તમને રોજનો લાઈફ આપણો રૂટીન દિવસ જેવું થઈ જશે. પછી છે હા જો આવ્યો હેતલબેન, તમે કેમ ડાયટ મૂકતા નથી? શું તમે આવું જ જમશો રોજ? મને તમારી ચિંતા થાય છે. પ્લીઝ જય માતાજી. તો ના, હું રોજ આવું નથી જમતી ને. પહેલાં તો જે આ કડક ડાયટ તમને બધાને કહું છું ને અત્યારે આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે એવું તો હું કરતી પણ નથી. કંઈક ક્યાંક બહાર જઈએ તો તમે જુઓ છો, ફરવા જાઓ તો 2 દિવસ એન્જોય કરી લઈ, આ હોળી ધૂળેટી 2 દિવસ એન્જોય કર્યું, એવું મારે શરૂ જ હોય છે. અને કડક ડાયટમાં તો શું, હું મગ લઉં છું, મગ કન્ટિન્યુ મને ફાવી ગયા છે એટલે મગ લઉં છું. સવારથી બપોર સુધી આ વસ્તુ હું પહેલેથી જ નથી જમતી, કંઈ પણ વસ્તુ નહીં. અને પછી સાંજ થાય ને 4 વાગે એટલે મારે ચટર પટર ફ્રૂટ ને એવું બધું શરૂ થાય છે. હેલ્ધી વધારે લઉં છું હું. અને ક્યારેક છોકરા કંઈક નાસ્તો કરતા હોય તેમાંથી ચપટી લઈને ખાઈ લઉં છું એમ. તો પછી સાંજે અમે ફ્રૂટ લઈએ છીએ, 4/4 ભાગનો રોટલો, કોઈ પણ શાક ને એવું ખાઈએ છીએ. ભાઈ મહેમાન આવ્યું હોય તો એની જોડે ક્યારેક જમી લઉં છું. એવી થોડી થોડી છૂટ મારે હોય જ છે. એટલું બધું હવે કડક નથી રાખતું મેં મૂક્યું ત્યારે. પણ હા, એવું થાય કે 1.5 કિલો વધ્યો તો હું પાછું તરત મેનેજ કરી લઉં છું મારા વેઇટને. ત્યાં કંટ્રોલ થઈ જાય એવી રીતે. પછી ખાખરો ચાલે સવારમાં? ના હેતલબેન, ના. તમારે જો પરફેક્ટ વેઇટ ઉતરી ગયો ને પછી લ્યો ને તો ચાલશે. પણ અત્યારે વેઇટ છે ને ઉતારવાનો શરૂઆત કરવાની છે. હજુ વેઇટ છે ને હજુ ઘટાડવાનું છે એને. એ ના લેજો ખાખરો પણ નહીં ઘઉંનો. હેતલબેન, મને મગ ખાવા નથી ગમતા તો એની જગ્યાએ બીજું શું લેવું કહેજો ને પ્લીઝ. તો મગ આપણે એકલા નથી લેવાના. મગ બાપો ત્યારે એમાં મીઠું નાખીએ જ છીએ. પછી નોર્મલ આ લોકોનું ગમે તે શાક બન્યું હોય, આપણે કોઈ પણ એની 2 ચમચી આપણા શાકમાં નાખી દેવાની છે ને આપણે એ રીતે જ ખાવાનું છે. અને કોઈકે મને કીધું હતું કે ઓછા તેલમાં સાવ અલગથી વઘારી નાખીએ તોય ચાલે. સાવ ઓછા નહીં બરોબર તે થોડુંક નાખીને વઘારી નાખો તોય ચાલે. જો છતાં તમને તોય મગ ન ભાવતા હોય, હા, બાફેલા વેજીટેબલ્સ એમાં એડ કરી દો, વઘારી દો. પણ છતાં તમને ન ભાવતા હોય, મેં એક વિડીયોમાં મારે મગના ઢોકળા બતાવ્યા છે, ઓટ્સના અપમ બતાવ્યા છે. પણ ઓટ્સ અમારા મળ્યા નથી. આ રવિવારે અમે લઈ આવશું. એ લઈને આવશું તો એક દિવસ ઓટ્સના અપમ છે, ઢોસા છે બતાવશું. પણ એક્ઝામ મારો શરૂ હશે તો હું તમને બતાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. કેમ કે સીમા આવે છે સાઈડ માટે, બહુ વાંધો નહીં આવે, બતાવી દઈશ. પછી એકે કીધું છે ડાયટમાં ગ્રેપ્સ ના લેવાય, તો એ તો મને કાંઈ ખબર નહીં, પણ અમે તો લીધી છે. કા ભાવે? અમે તો ગ્રેપ્સ ફૂલ ખાઈ રહી છે. ગયા વખતે ઉનાળો હોય ને ઠંડી કરીને ખાધી છે. એમાંય તે ઠંડુ ન ખવાય એ મને ખબર છે ડાયટમાં, પણ તો એ ઉનાળો એવો હોય ને તપતું તે આપણને એમ થાય લઈ જ લેવું છે. અત્યારે એસીમાં રહીએ તો આપણા શરીર વધવાના જ છે એમ કહે છે બધા, પણ અત્યારે એસી વગર એ નથી હાલતું. આપણે બીજું કાંઈ નથી કરવાનું, ક્વોન્ટિટી પર ધ્યાન દેવાનું છે. ફૂલ પેટ એકદમ દણોદણ થાય ને એવું કરવાનું નથી. ફૂલ પેટ એવું નહીં. હા. પછી છે હેતલબેન, હિમેજ ગરમ પડે છે તો તેના બદલે શું લઈ શકાય? તો હરડે કેમ રહે? તમે તો હરડે ટ્રાય કરી જોજો. હિમેજ તમને ગરમ પડતી હોય તો હરડે ટ્રાય કરી જોજો જો ગરમ પડતી હોય તો. કાં બહુ ગરમ પડતી હોય હિમેજ આઈ થિંક થતું નથી એવું, પણ તમને કદાચ તાસીર હોય ને પડતી હશે તો તમે હરડે ટ્રાય કરી જુઓ. એક હરડે છે. પછી એના સિવાય બીજું શું આવે ભાવ? રેસાવાળા શાકભાજીમાં જેવા કે લીલોતરી, પાલક ને એવું બધું ને, પાલક, તુરિયા, ગલકા, ગુવાર ને એવું બધું આવતું છે ને, એવા શાકભાજી લીલોતરી વધારે ખાવાનું કરી દેજો એટલે વાંધો નહીં આવે હિમેજની જગ્યાએ. પણ પેટ સાફ માટે તમે કાં હરડે લઈ લો. હિમેજ પાવડર બહુ ગરમ પડતો હોય તો એની જગ્યાએ બીજું કાંઈ તમને જો બહુ ગરમ, પણ હિમેજ પાવડર તમે થોડોક ઓછો કરી નાખો ને. કાં ભાવ? અડધી ચમચી કરી નાખજો. આખી ચમચી હોય ને એની જગ્યાએ અડધી કરી નાખજો, એવું કરી નાખજો. પછી બીજા તો કોઈના નથી ને. એક પ્રશ્નના એક બેનનો આપવાનો છે જવાબ. ચાલો જોઈને તમને કહું. જો એ પ્રશ્નનો હતો કે તમને મોસંબીનું જ્યુસ કડવું નહીં લાગતું કે બીજ અંદર તમારે કે પેસાઈ જાય એમ? તો ના, એ દળાઈ નથી જતા અંદર, અડધા આખા પાખાઈ નથી રહેતા. એવું છે કે પ્રેસ થાય ને મશીન તો જ્યુસ નીકળે છે, પ્લસ જે અંદરના સીડ છે ને બધા બીજ એ આજુબાજુમાં લપસીને આવતા રહે છે. હું તમને વિડીયોમાં છતાં બતાવીશ. એ નથી અંદર, ક્રશ નથી થતા અંદર, એટલે બહુ વાંધો નથી આવતો. એવું ને એવું રહે છે. અને છતાં તમને સેજ કરસા જેવું જોતું હોય, છતાં કોઈને લાગતું હોય તો અંદર ચાટ મસાલો એડ કરી દેવાનો.
ચાટ મસાલો નાખી દો એટલે બહુ એટલું બધું ઓલું ન થાય. અને હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. જો કોઈના રહી જતા હોય તો કહેજો. આજે એકનો રહી ગયો તમને રાઇટિંગમાં દેવા જેવો હતો એટલે મેં રાઇટિંગમાં આન્સર આપી દીધો છે. એટલે જેને કોઈને બીજું કાંઈ હોય તો મને કહેજો. ચાલો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you. Welcome. ધ ભૂમિત. Good night. Good night. થેન્ક યુ સો મચ.